नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों पर। सूरत के इच्छापुर गांव में रोहित नामक युवक की हत्या का मामला सामने आया है। मृतक रोहित और आरोपी आकाश उर्फ गड़ी राठौड़ के बीच झगड़े के बाद यह वारदात हुई। झगड़े के दौरान आकाश ने रोहित को गले से पकड़कर जमीन पर पटक दिया, जिससे उसकी मौत हो गई। घटना के बाद डीसीपी जोन 7 की ठोस कार्रवाई और पुलिस की त्वरित कार्यवाही से आरोपी आकाश उर्फ गड़ी राठौड़ को कुछ ही घंटों में गिरफ्तार कर लिया गया। मृतक के परिवार ने आरोप लगाया कि यह मामला ताड़ी देशी शराब के विवाद से जुड़ा है और उन्होंने इच्छापुर पुलिस पर लापरवाही के आरोप लगाए हैं। परिवार ने सिविल अस्पताल में हंगामा करते हुए न्याय की मांग की। सूरत पुलिस के एसीपी दीप वकील ने बताया कि डीसीपी जोन 7 के निर्देशन में आरोपी को गिरफ्तार कर आगे की कानूनी कार्रवाई शुरू कर दी गई है। ગઈકાલ તારીખ 9/10/2025ના રોજ બપોરના લગભગ 2:50 એટલે કે 14:50 વાગ્યાના સુમારે સુરત સિવિલ ખાતેથી અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે એક એમએલસી વર્દી લખવામાં આવેલ કે લગભગ 12 વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિને માર મારતા સારવાર અર્થે લાવવામાં આવેલ છે અને ફરજ પરના ડૉક્ટરશ્રીએ તેમને મરણ વેલ જાહેર કરેલ છે। આ અંગેનો એમએલસી નંબર 26369 હતો। આ બનાવ અંગે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ભાઠા ભાટકોડ રોડ ઉપર વૃંદાવન ફાર્મ હાઉસ પાસે એક ખેતરમાં મરણ જનાર રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ કે જેમની ઉંમર વર્ષ 22 વર્ષ છે તેઓને આરોપી આકાશ મહેશભાઈ રાઠોડ કે જેઓની પણ ઉંમર લગભગ 22-23 વર્ષ અને જે હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે તેઓની વચ્ચે કોઈ વાતે વિવાદ થતાં તેઓ ઝઘડવા માંડેલ અને એકમેકના ગળા દબાવવા માંડેલ હતા। અત્રે તે સ્થાને હાજર રહેલ વ્યક્તિઓએ તેઓને છૂટા પાડેલ હતા, પરંતુ આ ગામના મરણ જનાર રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ ચક્કર ખાઈને પડી ગયા હતા। આથી તેઓને તેમના સગા વહાલા દ્વારા ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। તો સિવિલ હોસ્પિટલ ખાતેના ફરજ પરના ડૉક્ટરે તેઓને જોઈ તપાસીને મરણ જાહેર કરેલ છે। આ અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ કરાવવામાં આવેલ છે, એફએસએલ પીએમ પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવેલ છે અને પીએમ નોટ આવ્યા પર ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે। સર, પરિવારના આક્ષેપ છે કે ત્યાં કંઈ તાળીનું વેચાણ કંઈ થતું હતું, એવું કંઈ વાતચીત કરી છે? આ બનાવ અંગે પહેલાં એડી લઈ અને તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને પરિવારના આક્ષેપ થતાં સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ હતું અને તે સઘન કોમ્બિંગ બાદ એક જગ્યાએથી તાળીનો જથ્થો 20 લીટર જેટલો ઝડપી પાડવામાં આવેલ છે અને તે અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી ચોરી અંગેનો ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે। આરોપી કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે? આ કામના આરોપીનું નામ આકાશ મહેશભાઈ રાઠોડ છે, જેઓની ઉંમર 22 વર્ષ છે। તેઓ હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે અને છૂટક મજૂરી કરે છે। તેમજ તેઓ આ કામના જે મરણ જનાર છે તેઓને અગાઉ એકાદ વાર મળ્યા હોવાની પણ અમને તપાસમાં જાણવા મળ્યું છે। શા માટે સર આ કંઈ બોલાચાલી થઈ હતી કે કંઈ વાદ વિવાદ થયું હતું? આ બંને ઈસમો વચ્ચે વાહનને નુકસાન થયેલ હોવાના અંગે કોઈક વાતે બોલાચાલી થયેલ હતી અને તે બોલાચાલી વધુ પડતા વધુ આગળ વધી જતા તેઓ એકમેકના ગળા દબાવવા માંડેલ હતા તેવું તપાસમાં જાણવા મળ્યું છે। देखते रहिए द हिंद 24 न्यूज।